મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય મેરડીમાં. અને આજે આપણે જવાના છીએ બાવળા જે હાઈવે ઉપર મેરડી માતાનું જે મંદિર આવેલું છે તે મેરડી માના દર્શન કરવા આપણે જવાના છીએ. તો મિત્રો આજનો નવો બ્લોગ છે અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને મિત્રો આપણે ચેનલને પહેલાં સૌથી પહેલાં લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને નવા વિડીયો આવે એ તમને સૌથી પહેલાં જોવા મળે. અને હા મિત્રો, આજે આપણે જઈએ છીએ હવે મેરડી માતાના મંદિરે અને હાલ આપણે જઈએ લગભગ બાવળા હાઈવે ઉપર ઊભા છીએ આપણે, કેમ કે રાતના સમયે આપણે નીકળેલા હતા તો ઘણા સારા વિડીયો લીધા નથી. જેના વિડીયો લીધા નથી એના અમુક શોર્ટ ભાગ બતાવવામાં આવ્યા છે. તો મિત્રો હાલ આપણે બાવળા રોડ ઉપર ઊભા છીએ અને આપણે લગભગ મંદિર બાકી છે, લગભગ 3-4 કિલોમીટર મંદિર બાકી છે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, એન્ડ સુધી વિડીયો જોજો, વિડીયો જોવાની મજા આવશે. વિડીયોમાં તમે નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. હવે જઈએ છીએ આપણે બાવળા મેરડી માતાના મંદિરે. ચલો તો મિત્રો પાછળ જે દેખાય છે આપણે એ બાવળા રોડ ઉપર જઈએ, આપણા મેન હાઈવે જે બાવળા કહેવાય આપણે તો હાલ રોડ ઉપર જઈએ અને આપણી ગાડી પણ હાલ રોડ ઉપર ઊભી છે, તો ગાડી પણ તમને બતાવી દઉં. તો મિત્રો જોઈ શકો છો આપણી ગાડી છે અને આપણે ઊભા છીએ અત્યારે જો મેન હાઈવે ઉપર ઊભા છીએ આપણે. જો દરેક વાહનો અત્યારે જઈ રહ્યા છે અત્યારે, અને આપણે પણ હવે જવા નીકળી છીએ મંદિરે. તો હવે જઈએ છે આપણા મંદિર બાજુ અને મંદિર લગભગ આપણા 4 કિલોમીટર દૂર છે. તો હવે જઈએ મંદિરે, સીધું તમને મંદિર બતાવશું અને માતાજીનું દર્શન પણ કરાવશું. તો મિત્રો કોમેન્ટમાં મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. મંદિરે પહોંચી ગયા છીએ અને જઈને તમને આખો વિડીયો બતાવો અને માતાજીનો દર્શન પણ તમને કરાવો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવજો, વિડીયો આખો જોજો અને માતાજીનો દર્શન પણ તમને થશે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં આખો. ચાલો
આપણે દર્શન કરી લીધા છે ને દર્શન કરવાની બહુ મજા આવી અને માતાજીને પ્રાર્થના કરી કે માં મને આગળ વધારજે માં ના પ્રગતિ ખૂબ ખૂબ કરાવજે માં. તો મિત્રો તમે પણ દર્શન કરી શકો છો મેરડી માના, જોઈ શકો છો સાક્ષાત માં. સવારે બાધા કરો બપોરે ભડકા કરે એવી મેલડી છે માં. દરેકની લાજ રાખજે માં મેલડી, જોઈ શકો છો. મિત્રો આપણે આવ્યા હતા ગુપ્તા પોળની મેરડીમાંના દર્શન કરવા અને આજનો બ્લોગ આપણો અહીંથી પૂરો કરીએ છીએ. માતાજીનું દર્શન પણ કરી દીધા, બહુ સારી દર્શન થયા, ભીડ પણ નથી. કમસે કમ આપણે 1.5-2 કલાક માતાજીના મંદિરે બેઠા. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘેર. માતાજીને કહીએ કે માં ફરી તારી ઈચ્છા હશે તો તારી રજા હશે તો તું લાવજે માં ફરી અમને. અહીંથી આપણે બ્લોગ પૂરો કરી દઈએ. હવે જઈએ છીએ આપણે ઘેર. બોલો કોમેન્ટમાં લખજો, મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. મેરડીમાં દરેકનો મનોકામના પૂર્ણ કરે. બોલો મેરડી માની જય.